નગરપાલિકાઓ માટે સરકારે એક નિર્ણય કર્યો છે। 11 પ્રકારની સુવિધા માટે જંત્રી વગર હવે જમીન અપાશે। નગરપાલિકાઓને જંત્રીના ભાવ ભરવામાંથી મુક્તિ અપાય છે। નગરપાલિકાઓના વિકાસ માટે આ જે નિર્ણય છે તે ગતિ અપનાવશે, જેમાં ટાઉન હોલ અને ફાયર સ્ટેશન માટે પણ આ નિર્ણય થઈ ચૂક્યો છે। સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટે પણ આ નિર્ણય લાગુ થશે। કમ્યુનિટી હોલ કે પછી કન્વેન્શન સેન્ટર માટે પણ આ નિર્ણય લાગુ થશે। વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે પણ આ નિર્ણય થયો છે, જેમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે જનતા માટે પાયાની સુવિધાઓ ઝડપી બનશે। નાગરિકોને પાયાની સુવિધાઓ મળે તે માટે આ નિર્ણય કરાયો છે તેવું સીએમ દ્વારા પણ કહેવાયું છે। શહેરી વિસ્તારોમાં વહીવટી વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે અને નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે આજે આ નિર્ણય કરી રહ્યા છે। નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ ક્લીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તે માટે આ સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે।